મેમ જીઓગ્રાફિક કેલેન્ડર ને એ બધું વાંચ્યું એ પ્રમાણે આમ કહેવાય ને કે સેટેલાઇટ કેટલા સમયે કઈ જગ્યાએ કયા દિવસે ઈ ફરે એવું જીઓગ્રાફિક કેલેન્ડર ની અંદર થોડુંક થોડુંક સમજાણું, પણ ઓર્બિટલ કેલેન્ડર કઈ મળતું જ નથી એનું કઈ સ્પેસિફિક ટર્મ. ઓકે, સારું, ચલો. તો ને ઓર્બિટલ મેમ કેલેન્ડર પછી આપણે જે ક્વેશ્ચન તમે સેકન્ડ દીધેલો છે કે ભાઈ વેરિયસ બેન્ડ ઓફ EMR ઇન રિમોટ સેન્સિંગ, તો એ તો ખબર જ છે કે ભાઈ ગામા રેઝ હોય, રેડિયો હોય, માઇક્રોવેવ હોય, તો એને આપણે ડિસ્ક્રાઇબ કઈ રીતે કરવાનું છે, એમ તમે એનું કહેશો? ડિસ્ક્રિપ્શનમાં દરેકની રેન્જ કહેવાની છે પહેલા તો, કે આટલાથી આટલી રેન્જ EMR તમારા જેટલા બી સ્પેક્ટ્રમ બેન્ડવિડ્થ છે એની શું છે. ધારો કે ઓપ્ટિકલ છે તો એનું ડાયમેન્શન 0.3 to 3 માઇક્રોમીટર છે. તો હવે ઓપ્ટિકલ રેન્જ શાના માટે યુઝ થાય, કેમ એ બેન્ડવિડ્થ પહેલા મારે લખવાની, પહેલામાં બધાને બેન્ડવિડ્થ લખવાની પહેલા કોલમમાં, બીજા કોલમમાં એના ડાયમેન્શન લખવાના અને ત્રીજા કોલમમાં એનું ડિસ્ક્રિપ્શન લખવાનું. કે થર્મલ ઇન્ફ્રારેડ રિજન છે, બરાબર? થર્મલ ઇન્ફ્રારેડ રિજન તમે કન્સિડર કરો તો 3 માઇક્રોમીટર ટુ 1 મિલીમીટર સુધીનું રેન્જ થાય, બરાબર? તો શેના માટે યુઝ થશે, લાઈક કયા પર્પસ માટે યુઝ થાય છે, કે એમાં તમે હીટ અથવા તો ટેમ્પરેચરની પ્રોપર્ટી યુઝ કરો છો જે તે ઓબ્જેક્ટને કેપ્ચર કરવા માટે. પછી એને ટ્રાન્ઝિશન બેન્ડ પણ કહેવાય છે. કેમ ટ્રાન્ઝિશન બેન્ડ કહેવાય, તો એ બેન્ડનું ઇમ્પોર્ટન્સ રિમોટ સેન્સિંગમાં શું છે એ લખવાનું છે. ખબર પડી? યસ મેમ. ને મેમ ટ્રાન્સમિશન ને રિસેપ્શન તો આપણું પાર્ટ જ નહીં મળે ને, એ તો ઈસી વાળાનું, એ તો કઈ બી નહીં મળ્યું અમને. કેમ નહીં મળ્યું એટલે? મેમ ઈ રિસેપ્શન ટ્રાન્સમિશન ને જે પ્રોસેસિંગ છે એ એક પાર્ટ છે આપણી પ્રોસેસનો, રિમોટ સેન્સિંગની પ્રોસેસનો. એટલે એની અંદર મેમ મેં એવું લખેલું છે, તો મે બી પોસિબલ કે રોંગ થયું હોય, તો કે એની અંદર એમ મેં લખેલું છે કે ફર્સ્ટ ઓફ ઓલ જે એનર્જી સ્કેટર્ડ થાય છે તો કે ઈ પેલા સેન્સર દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે. રેકોર્ડ બાદ આપણે શું કરીએ છીએ ને ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર ટ્રાન્સમિટ કરીએ છીએ ફોર ધી રિસીવિંગ બાય ધી રિસીવિંગ સ્ટેશન. રિસીવિંગ સ્ટેશન માટે રિસીવ થઈ જશે અને એના બાદ એનું જે આપણને ગેટિંગ ડેટા ઓર ગેટિંગ ઇન્ફોર્મેશન જે મળે છે એને આપણે એનું જે આ ડેટા મળ્યો તો એને ઇમેજની અંદર કન્વર્ટ કરીએ છીએ છેલ્લે. તો એટલું મેં લખ્યું છે આની અંદર. સાંભળો, ટ્રાન્સમિશનમાં કેવું લખવાનું છે કે દરેક સેટેલાઇટ ને રિસીવ કરવા માટેના ટ્રાન્સમિશન લાઈક એના રિસીવિંગ સેટેલાઇટ સેન્ટર્સ હશે અથવા તો સ્ટેશન્સ હશે, બરાબર? તો પહેલા તો 3 મેઇન ઓપ્શન છે ડેટા ટ્રાન્સમિટ કરવા માટેના, એવું તમને ખ્યાલ છે ખરું? સેટેલાઇટ જો રિસીવિંગ જે સ્ટેશન છે એને ડાયરેક્ટ લાઇન ઓફ પાથમાં આવતું હશે સેટેલાઇટના, તો ડાયરેક્ટ અથવા તો સાઇટ ઓફ સેટેલાઇટ, લાઇન ઓફ સાઇટ ઓફ સેટેલાઇટ ના ડાયરેક્ટ પાથમાં આવતું હશે તો એ સીધું રિસીવિંગ સ્ટેશન પર ડેટા મૂકશે. જો નહીં આવતું હોય તો એ એક સેટેલાઇટ બીજા સેટેલાઇટને ડેટા આપશે. બીજું સેટેલાઇટ અલગ અલગ મેથડ, શોર્ટમાં જેને કહેવાય ગ્રાઉન્ડ રિસીવિંગ સ્ટેશન. ગ્રાઉન્ડ રિસીવિંગ સ્ટેશન એવું કહેવાય. ડેટા કેન બી ડાયરેક્ટલી ટ્રાન્સમિટેડ ટુ ધી અર્થ. ક્યાં કરાય તો કે ગ્રાઉન્ડ રિસીવિંગ સ્ટેશન પર કરાય. ક્યારે કરાય તો કે જ્યારે સેટેલાઇટ ઇન લાઇન ઓફ સાઇટ ઓફ સેટેલાઇટ ઇન લાઇન ઓફ સાઇટ ઓફ સ્ટેશન. સ્ટેશન અને સેટેલાઇટ બંને જો એક જ રેફરન્સ ઓફ લાઇનમાં હોય તો સેટેલાઇટ ડાયરેક્ટ રિસીવિંગ સ્ટેશન ઉપર ડેટા મૂકશે. અધરવાઇઝ એ પહેલા બીજા સેટેલાઇટને આપશે જેને કહેવાય ટ્રેકિંગ એન્ડ ડેટા રિલે સેટેલાઇટ સિસ્ટમ.
શું કહેવાશે? ટ્રેકિંગ એન્ડ ડેટા રિલે સેટેલાઇટ સિસ્ટમ, TDRSS એવું કહેવાશે. બરાબર? જો નહીં હોય લાઇન ઓફ સાઇટ ઓફ લાઈક એ સ્ટેશન એ લાઇનમાં નહીં ફોલ થતું હોય સાઇટ ઓફ લાઇનમાં, તો એ પહેલા બીજા સેટેલાઇટને આપશે. એ સેટેલાઇટ નું નામ ટેકનિકલ ટર્મ કહેવાય છે ટ્રેકિંગ એન્ડ ડેટા રિલે સેટેલાઇટ સિસ્ટમ. ટ્રેકિંગ એન્ડ ડેટા રિલે સેટેલાઇટ સિસ્ટમ. રિલે સિસ્ટમ મતલબ ખબર છે ને તમને? રિલે રેસ હોય છે. એક કેન્ડિડેટ દોડે, બરાબર? એના હાથમાં જે બી કોઈ ઓબ્જેક્ટ હશે એ બીજા કેન્ડિડેટને પાસ કરશે, તો રિલે સિસ્ટમ કહેવાય. તો ડેટા બી આ જ રીતે પાસ થશે. એક સેટેલાઇટ બીજા સેટેલાઇટને આપે, બીજું સેટેલાઇટ ત્રીજા સેટેલાઇટને આપે, અને પછી ગ્રાઉન્ડ સ્ટેશન પર રિસીવ થાય. બરાબર? આવું ક્યારે કરવું પડે? જ્યારે કોઈ લાઇન ઓફ સાઇટ ઓફ એક્શનમાં સેટેલાઇટ પ્રેઝન્ટ ના હોય ત્યારે. ખબર પડી? બરાબર? તો ઇન્ડિયામાં મોટા ભાગ એક ગ્રાઉન્ડ સ્ટેશન રિસીવિંગ સ્ટેશન છે જે શાદનગરમાં આવેલું છે. શાદનગર સાઉથ ઇન્ડિયામાં છે. શાદનગર હૈદરાબાદ થી લાઈક આંધ્રપ્રદેશમાં ફોલ થાય છે. બરાબર? જે શાદનગર આજુબાજુના સરાઉન્ડિંગ કન્ટ્રીનો પોર્શન પણ લાઈક કેપ્ચર કરશે. ધારો કે અફઘાનિસ્તાન છે, કે થાઈલેન્ડ છે, બર્મા છે, બાંગ્લાદેશ, ઓમાન, આ બધા જ કન્ટ્રીના આટલા કન્ટ્રીના ઉપરમાં જો લાઇન ઓફ એક્શન લાઈક એ સેટેલાઇટ ની લાઇન ઓફ સાઇટ જો મેચ થતી હશે આટલા સરાઉન્ડિંગ એરિયામાંથી, તો શાદનગર વાળું રિસીવિંગ સ્ટેશન ત્યાં ડેટા રિસીવ કરી શકશે. ખબર પડે છે? તો ટ્રાન્સમિશન કરવા માટેની પણ મેથડ છે. પછી ટ્રાન્સમિટ થઈ ગયા પછી એને પ્રોસેસ કરવાના છે. બરાબર? તો એ ફર્ધર ડિટેલ્સ લાઈક વિઝ્યુઅલ ઇમેજ પ્રોસેસિંગ, ડિજિટલ ઇમેજ પ્રોસેસિંગ એમાં તમે કરી શકો છો. આ રીતે તમારે લખવાનું છે. ખબર પડે છે? યસ મેમ. પછી મેમ Yes, આપણે એક બીજો ક્વેશ્ચન ઈ હતો કે એક્સપ્લેન ધી પ્રોસેસ આપણે ઇન્ટરેક્શન વિથ ધ એટમોસ્ફિયર, વેરિયસ ઇન્ટરેક્શન વિથ ધ એટમોસ્ફિયર, એવો તમે ક્વેશ્ચન આપેલો. તો એની અંદર તો આપણે ઇન્ટરેક્શન તો મેમ 2 વખત જનરલી થાય છે, તો એની અંદર એક્સ્ટ્રામાં શું લખવાનું એવું એમ તો વધારે મેં ડિસ્ક્રાઇબ રમણ કરે? સ્કેટરિંગ ને તે બધું લખ્યું, તે ચાલશે? રમણ, માય સ્કેટરિંગ, નોન સ્કેટરિંગ. હા એ જ લખવાનું. પહેલા શું આવશે? એબ્ઝોર્પ્શન આવશે પહેલા, પછી સ્કેટરિંગ આવશે, રિફ્રેક્શન આવશે અને રિફ્લેક્શન આવશે. આ 4 વસ્તુ થશે. ખબર પડે છે? ઓકે મેમ. એબ્ઝોર્પ્શન, સ્કેટરિંગ, રિફ્રેક્શન અને રિફ્લેક્શન, આ 4 વસ્તુ થશે. બરાબર? હેલો હેલો Yes, ma'am. હા ઓકે. ઓકે, તો આ 4 વસ્તુ ડિસ્ક્રાઇબ કરવાની છે. હવે કોઈ ક્વેશ્ચન છે? એક ક્વેશ્ચન આપવાનું રહી ગયું છે મારે તમને. ડિસ્કસ અથવા તો ડિસ્ક્રાઇબ ધી સ્પેક્ટ્રલ રિફ્લેક્ટન્સ કર્વ એ રહી ગયું છે. તો એ તમે એડ કરી દેશો? તો તમને એડ કરી આપું અસાઇનમેન્ટમાં. ડિસ્ક્રાઇબ BRS ની વાત કરું છું. હેલો Yes, ma'am. મેમ સંભળાય? હેલો. અસાઇનમેન્ટમાં એક ક્વેશ્ચન એડ કરવાનો છે. ડિસ્ક્રાઇબ ધી સ્પેક્ટ્રલ રિફ્લેક્ટન્સ કર્વ. બરાબર? એ તમે એડ કરી દેજો. ઓકે મેમ. ઓકે. હવે લાસ્ટ ટાઈમ આપણે શું ચલાવ્યું હતું? શું ડિસ્કસ કર્યું હતું? કોઈ કહેશે? Evanescent field.
ને IT FTIR. ઓકે, ઇવનેસન્ટ ફિલ્ડ કોને કહેવાય એવું ખબર પડી તો તમને? પહેલે તે કઈ રીતે જનરેટ થાય એવું ખબર પડી તો? ઇવનેસન્ટ ફિલ્ડ યસ મેમ. કઈ બોલશે? કોઈ કહેશે ખરું કઈ રીતે થયું તું, કઈ રીતે થાય? મેમ ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે રેડિયેશન કોઈ પણ પર્ટિક્યુલર મીડિયમમાં હોય ત્યાંથી તે ઇમિટ થાય, પણ જ્યારે એનું રિફ્લેક્ટન્સ થાય ત્યારે એના એ જ મીડિયમમાં પાછું ફરી જાય છે, પણ અમુક એના જે રેઝ હોય છે તે મીડિયમને ક્રોસ કરી જાય છે, તો ઇવનેસન્ટ ફિલ્ડ જનરેટ થાય. બરાબર. પછી મેમ જે ઇન્સિડન્ટ એંગલ ને એમિટેડ એંગલ બંનેમાં મેમ જે એમિટેડ એંગલ હોય ને રિફ્લેક્ટેડ એંગલ એ મોટો હોય એવું કંઈક હતું. તો પહેલા તો ફરીથી એક વખત કહી દઉં કે ઇવનેસન્ટ ફિલ્ડ કઈ રીતે જનરેટ થાય. તો જોઈએ છે કે N1 અને N2 એવી રીતે બે, ધારો કે આ એક સરફેસ છે બરાબર, એની ડેન્સિટી N1 છે, અહીંયા ડેન્સિટી ઉપરના લેયરની N2 છે, તો ડિફર થાય છે એવું આપણે એઝ્યુમ કરીએ છીએ. આ N1 છે બરાબર. હવે લાઇટ ફિલ્ડ આપણે એક ઇમેજિનરી લાઈન એઝ્યુમ કરીએ સેન્ટરમાં ડોટેડ લાઈન, બરાબર. જે થીટા એંગલ છે એનું પરપેન્ડિક્યુલર એંગલ કેટલો છે? થીટા. ત્યારે ઇન્સિડન્ટ એંગલ થીટા ની વેલ્યુ ક્રિટિકલ એંગલ કરતા વધી જાય, એટલે થીટા સી કરતા થીટા વેલ્યુ ગ્રેટર થીટા સી ક્રિટિકલ વેલ્યુ ત્યારે એ લાઇટ શું થશે, પાછી એના એ જ મીડિયમ પાછી આવે છે. હેલો, હેલો. યસ મેમ. ઓકે. હા, તો એ લાઇટની બીમ એના એ જ મીડિયમમાં પાછી રિફ્લેક્ટ થઈ જશે, ઇન્ટરનલ રિફ્લેક્શન થશે બરાબર. ત્યારે હવે થિયોરિટિકલી તમે જ્યારે એને ડિરાઈવ કરો છો ઇવનેસન્ટ ફિલ્ડ માટેની ઇક્વેશન, તો એવું કહેવામાં આવે છે કે બધી 100% લાઇટ એ ક્યારેય ઇન્ટરનલી રિફ્લેક્ટ નહીં થઈ શકે. સમ પોર્શન એવું હશે કે જે ઉપરના લેયરમાં ટ્રાન્સમિટ થશે, અથવા તો ત્યાં લાઈક એનું ટ્રાન્ઝિશન ઉપરના લેયર સાથે થશે બરાબર. તો ઇવનેસન્ટ ફિલ્ડ પ્રેઝન્ટ છે એવું કઈ રીતે કહી શકાય, અથવા તો એવું કઈ રીતે આપણે, કેમ કે વિઝ્યુઅલી નહીં દેખાય, તમને લાઇટ ત્યાંથી પાસ નહીં થાય એવું દેખાશે બરાબર. તો એના માટેની મેથડ કઈ છે, તો કે તમારા જે N1 મીડિયમ જે છે બરાબર, સર્ટેન હાઇટ અથવા તો ડિસ્ટન્સ સાથે એક બીજું લેયર જનરેટ કરો, અથવા તો બીજી સરફેસ જનરેટ કરો જે N1 ની કેરેક્ટરિસ્ટિક ધરાવતી હોય, સેમ કેરેક્ટરિસ્ટિક ધરાવતી હોય બરાબર. તો ઇવનેસન્ટ ફિલ્ડ માં વચ્ચે જે જગ્યા પડે છે, ગેપ પડે છે, ત્યાં કોઈ પણ ટાઈપની રેઝ ની ઇન્ટરેક્શન નહીં થાય બરાબર. પણ તમે જ્યારે જેવી આવી નવી સરફેસ અહીંયા મૂકશો એટલે નવું અહીંયાથી પેરેલલ લાઇટ આ રીતે રેસ પાસ અથવા તો જનરેટ થશે, પાછી લાઇટ તમને દેખાશે. ખબર પડે છે? ઇન્સિડન્ટ લાઇટ અહીંયાથી આવી, ઇન્ટરનલ અહીંયા રિફ્લેક્ટ થઈ બરાબર. ઇવનેસન્ટ ફિલ્ડ જે જનરેટ થઈ છે ત્યાં લાઇટ નથી, પણ
પાછું સર્ટેન ડિસ્ટન્સ પર જો n1 સેમ ડેન્સિટીની અથવા તો સેમ મીડિયમ નું સેમ ડેન્સિટીનું મીડિયમ તમે જનરેટ કરો અથવા તો એને ત્યાં રાખો છો રેફરન્સ તરીકે, તો પાછી લાઇટના પેરેલલ બીમ્સ તમને જોવા મળે છે અલગ અલગ જગ્યાએ. બરાબર? તો જે વચ્ચેના પોર્શનમાં જે ફિલ્ડ જનરેટ થયું એ ફિલ્ડ ને કહેવાય ઇવનેસન્ટ ફિલ્ડ, જે મોલેક્યુલ સાથે અથવા તો ઇલેક્ટ્રોન સાથે ઇઝીલી ઇન્ટરેક્ટ કરી શકે. જેટલું સરફેસ થી નજીક હશે એટલું એની ડેન્સિટી કેવી હશે? વધારે હશે. બરાબર? અથવા તેની સ્ટ્રેન્થ વધારે હશે. જેમ જેમ દૂર જતા જાઓ છો એમ એમ એની સ્ટ્રેન્થ ઘટતી જાય છે. બરાબર? તો આ શેપમાં લાઈક એક્સપોનેન્શિયલ શેપ કર્વ જેવું જનરેટ થશે. એના ઇન્ટેન્સિટી બતાવવા અથવા જનરેટ કઈ રીતે મોડિફાય અથવા તો કઈ રીતે વેરી થાય. તો ઇન્ટેન્સિટી સૌથી નીચેના લોએસ્ટ લેયરમાં સૌથી હાઈએસ્ટ હશે અને જેમ જેમ ઉપર જતા જાવ છો એમ એ રિડ્યુસ થતી જશે, ડિક્રીઝ થતી જશે. બરાબર છે? નીચે સૌથી હાઈએસ્ટ છે, નીચેની સાઈડ કેવું છે? સૌથી હાઈએસ્ટ. બરાબર? નીચેની સાઈડ સૌથી હાઈએસ્ટ છે, પણ જેમ જેમ ઉપર જતા જાવ છો એમ એમ શું થતું જાય છે? એ ઘટતી જશે. આ ફિલ્ડ નો યુઝ કરવામાં આવે છે તમારે સ્પેક્ટ્રોસ્કોપીમાં અલગ અલગ ઇન્ટરેક્શન્સ ને સ્ટડી કરવા માટે. બરાબર? આપણે આવું જોયું હતું. ખબર પડી આટલી? આટલી ખબર પડી? યસ મેમ. હેલો. યસ મેમ, સમજણ પડી. ઓકે. હવે મારે તમને ઇન્ફાયરોમીટર લખાવવાનું છે, તો તમને ઇન્ફાયરોમીટર ડિક્ટેટ કરું છું. ઇન્ફાયરોમીટર. બધાનો પેન લઈ લીધી છે? હેલો. યસ મેમ. ઓકે, તો ઇન્ફોર્મેટર ડિક્ટેશન સ્ટાર્ટ કરું છું. ફિગર ઉપર તમને ફિગર શેર કરી દઉં. એક મિનિટ. ઇન્ફ્રારેડ, બરાબર? ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીમાં જશે ને? ઓકે. સ્ક્રિપ્ટિંગ ટુ હું તમને અહીંયા ચેટ બોક્સમાં મૂકી આપું છું ફિગર. તમારા સ્ક્રીન ઉપર એ ઓપન રાખજો. બરાબર? હવે હું જે કહું છું એ લખતા જાઓ. A Michelson interferometer has a radiation source. A Michelson interferometer has a radiation source, a collimator, beam splitter, movable mirror, fixed mirror, movable mirror, fixed mirror,
compensator and a detector, sorry. લખ્યું આટલું સંભળાયું? Yes, ma'am. Okay. લખો, the radiation coming from the source is collimated. The radiation coming from the source is collimated and focused on the beam splitter. 50% of the radiation gets transmitted while 50% gets reflected. The mirrors reflect back the radiation towards the beam splitter that again allows 50% transmission and 50% reflection. The beam splitter that again allows 50% transmission and 50% reflection. This allows the beam B and C. This allows beam B and C to interfere and give the beam D. As the beam B travels through the beam splitter, twice, while beam C does not travel through it even once. A compensation plate of same material and thickness as the beam splitter is placed between the beam splitter and the fixed mirror.
This allows the beam B and C to travel. This allows the beam B and C to travel the equal distance. Motion of movable mirror M2 causes the two beams to travel different distances, thereby generating interference. Thereby generating interference. Let us see what happens. When a monochromatic radiation is used in Michelson interferometer. When a monochromatic radiation is used in the Michelson interferometer. If the beam B and C travel the equal distance, they are in phase and will interfere constructively. They are in phase and will interfere constructively. If M2 moves, M2 a movable mirror છે. If M2 moves towards the beam splitter by a distance of lambda by 4, the beam B travel a distance of lambda by 2 less than that traveled by beam C. This allows a phase difference of 180-degree, resulting in destructive interference. Continuous motion of the mirror M2 therefore will generate
A sinusoidal signal through interference will generate a sinusoidal signal through interference. The detector therefore detects a time domain signal. The detector therefore detects a time domain signal. If a sample placed before the detector absorbs this radiation, if a sample placed before the detector therefore detects, sorry, if a sample placed before the detector absorbs this radiation, the intensity of the light goes down. The intensity of light goes down. If a polychromatic light is used, the interference pattern generated carries all the wavelengths. मैम धीमे धीमे बोलो ना. Okay. If a polychromatic light is used, if a polychromatic light is used, લખ્યું આટલું? हाँ मैम. Yes मैम. Okay. The interference pattern generated carries all the wavelength present in the polychromatic light. Absorption of any wavelength will result in a change in the interfering pattern. The interfering pattern, also known as interferogram, is then Fourier transformed to obtain the frequency domain data. આટલું લખ્યું? Hello? Yes मैम. Okay. હું તમને એક માઇકલસન ઇન્ટરફેરોમીટર નું એનિમેશન મને ઓનલાઈન મળ્યું છે, તો તમને બતાવું છું જેથી ખબર પડે કે કેવી રીતે ડી અને ડી બીમ જનરેટ થાય છે, જેનાથી આપણે ડિટેક્શન અથવા તો કોઈ પણ લાઈક સોર્સ જનરેટ કરીએ છીએ આપણે જે બીમ નો યુઝ કરીએ છીએ કોઈ પણ ઓબ્જેક્ટ ને આઈડેન્ટિફાઈ કરવા માટે અથવા તો એનું કોન્સન્ટ્રેશન જાણવા માટે. બરાબર?
તમને મારી વિન્ડો દેખાય છે? હેલો? યસ મેમ દેખાયું. ઓકે, તો હું સ્ટાર્ટ કરું છું. જો સૌથી પહેલા તો સોર્સ આવ્યું, જોયું? પછી બે પાર્ટ્સમાં એ ડિવાઈડ થયું, બરાબર? આપણે જેમ મેં તમને ચેટ બોક્સમાં જે ફિગર આપી છે એ પણ જોડે જોડે જોતા રહેજો. પહેલા સોર્સ આવે છે, બીમ સ્પ્લિટર પર જાય છે અને એ સ્પ્લિટ થાય છે, બરાબર? જો પછી તમને એવું દેખાડે છે કે રિફ્લેક્ટ થઈને એક વખત પાછા આયા, પણ ફિક્સ મિરર અને મૂવિંગ મિરર નું ફંક્શન હજી સુધી બતાવ્યું નથી. જો ફરીથી તમે જુઓ આટલું, જો હવે મૂવિંગ મોશન સ્ટાર્ટ થશે. જો અહીંયા પ્રોપર દેખાશે. સિગ્નલ ગયું, એ રિફ્લેક્ટ થઈને પાછું આવ્યું, પેલી બાજુથી ગયું, રિફ્લેક્ટ થઈને પાછું આવ્યું, બંને કમ્બાઈન થયા અને એક સિંગલ ચેનલમાં મર્જ થઈ ગયા છે. આપણે બીમ ડી કહીએ છીએ એ રીતે. ખ્યાલ પડે છે? જો બેવમાં બતાવે છે કે પેલું એક સાઈડ શિફ્ટ થાય તો પેલું ડબલ શિફ્ટ થશે. બંનેની લેન્થ અલગ અલગ છે અને મૂવ થાય એ પ્રમાણે જો અહીંયા એની ફ્રીક્વન્સી ચેન્જ થતી રહે છે. જોઈ? દેખાય છે તમને? યસ મેમ દેખાય. ઓકે, તો લાઈક આ ફંક્શન મેં તમને સમજાવવા ટ્રાય કરી હતી અને આ બીજો એક હજી નાનો વિડીયો છે, એ બી જોઈ સારો છે. જો આ બીમ સ્પ્લિટર બીમ આવ્યું, બરાબર? બે માં ડિવાઈડ થયું. એક ફિક્સ મિરર અને એક મૂવિંગ મિરર હશે, બરાબર? રિફ્લેક્ટ થઈને પાછા આયા બીમ્સ, મર્જ થયા, બરાબર? અને તમને બીમ ડી મળે. અત્યારે વોલ્યુમ નહીં આવે અહીંયાનું, પણ હમણાં તમને ફરીથી દેખાડશે. જો જો પેલાનું ઉપર વાળાનું લેન્થ વધ્યું, જો, અને આ બાજુ વાળાનું પણ લેન્થ હવે વધે છે, રાઈટ હેન્ડ સાઈડ. આ મૂવમેન્ટ થી તમને જે ઇન્ટરફિયરન્સ જનરેટ થાય, આપણે એનો યુઝ કરીએ છીએ ઇન્ટરફેરોગ્રામમાં. જોયું પલ્સ જેવું જનરેટ થાય છે કેમ કે મૂવ કરે છે. ટૂંકમાં તમને ફંક્શન સમજણ પડી ગયું ને કે હું તમને લાઈક બીમ ડી કેવી રીતે જનરેટ થાય એટલી ખબર પડી ને? હા મેમ. ઓકે, તો હવે સ્પેક્ટ્રોમીટર લખાવું છું. FTIR સ્પેક્ટ્રોમીટર, ફુરિયર ટ્રાન્સફોર્મ સ્પેક્ટ્રોમીટર. ઓકે મેમ આમાં જે કોલીમેટર છે એ ના ખબર પડી. કોલીમેટર અથવા તો કોલિમેટિંગ લેન્સ ની બિહેવિયર તમારા આના જેવું જ હશે, બીમ સ્પ્લિટર જેવું જ. તમને આ વિડીયો જે બતાવ્યો છે એમાં કોલીમેટર નથી, પણ કોલીમેટર શું કામ કરે? તમારા જે બીમ બી છે એ શોર્ટર ડિસ્ટન્સ પર શોર્ટ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે, જ્યારે બીમ સી જે છે એ બહુ લોંગર ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે બંનેના રેફરન્સમાં, એકબીજાના રેફરન્સમાં. તો કોલીમેટર એ બીમને લાઈક એ ઇન્ટરમીડિયેટ અથવા તો મીડિયેટર તરીકે વર્ક કરશે તમારા બીમ સી માટે. હેલો? યસ મેમ, ખબર પડી મેમ. ઓકે ઓકે, લખો
Fourier transform spectroscopy was developed in 1950s to record weak infrared signals. From distant stars, free from the environmental noise. Technique was incorporated into IR spectrophotometers much later to enhance the signal to noise ratio. In conventional spectrophotometers, conventional मतलब dispersive instrument जे consider करिए छे ए. મેમ મચ લેટર પછી બોલો ને. To enhance signal to noise ratio in conventional spectrophotometer. Fourier transform spectrometry and do not require slits. Which attenuate radiation. Second point लखो. High resolving power and better wavelength reproducibility. High resolving power and better wavelength reproducibility लगजो हाँ reproducibility. Time required for scanning the spectrum over a range of wavelength is extremely short because all the wavelengths emitted by the radiation source reach the detector simultaneously. In the absence of any monochromator design. In the absence of any monochromator device.
Next लखो. The enormous increase in signal to noise ratio due to multiple scanning and signal averaging. For example, the time required for recording an IR spectrum by dispersive IR spectrophotometer over wavelength range of 500 to 4000 centimeter inverse with resolution of 5 centimeter inverse would be 350 seconds. Assuming that 0.5 second would be required for recording the transmission for each frequency interval would be required for recording the transmittance for each frequency interval લખ્યું આટલું hello Yes, ma'am. okay for obtaining a better spectrum the spectral resolution should be less than 5 centimeter inverse. This leads to two disadvantages. Comma, increase in time required for recording the spectrum, increase in time required for recording of the spectrum, and more importantly, the signal becomes weaker. The signal becomes weaker. The signal becomes weaker
As the radiant power reaching the detector, the radiant power reaching the detector reaching the detector is cut down drastically due to narrower slit width. If signal to noise ratio is to be increased, the number of scans should be increased so that signal averaging can be performed. In Fourier transform spectrometer, the time required for recording the spectrum over the same range, the time required for recording the spectrum over the same range of wave numbers will reach the detector simultaneously. Sorry, same range of wave number એટલું લખ્યું, same range of wave number એટલું લખ્યું ને? हाँ मैम. Okay, would be the same as required for would be the same as required for would be the same as required for single frequency interval that is 0.5 second, that is 0.5 second, as all the wave numbers will reach, since all the wave numbers will reach the detector simultaneously. In 24 minutes, the Fourier transform instrument can scan 2880 times, and signal to noise ratio would increase to 54. હવે કમ્પેરિઝન જેવું છે, ભલે આપણે ફોરિયર ટ્રાન્સફોર્મ સ્પેક્ટ્રોફોટોમીટર જ લખીએ છે, પણ ડિસ્પર્ઝન અને એફટીઆઈઆર બંનેના કમ્પેરિઝન ના પોઈન્ટ્સ જેવું છે. થોડો પેરેગ્રાફ માં લખો. Dispersive instrument records the spectral data in the form of frequency domain spectra. In the form of frequency domain spectra, that is variation of radiant power as a function of the frequency of
incident radiation or the incident radiation or the inversely related wave numbers. The instrument requires a monochromator system to isolate the frequencies and the detector generates a signal that correspond to the radiant power of the isolated frequencies. But not its periodic variation with respect to time. FTIR spectrometer is similar to dispersive infrared spectrophotometer, but does not contain the dispersing device, namely a grating or prism monochromator. FTIR spectrometer, so the Fourier transform basically involve generating a time domain spectrum, which is variation of the radiant power as a function of time through a process called modulation, or converting a high frequency signal to a measurable frequency called modulation, or converting a high frequency signal to a measurable frequency. It is essential to maintain a direct proportionality between the modulated and original signal, without distorting the time relationship in the latter. The process of modulation in optical region is achieved by
a device called interferometer. For recording the FTIR spectrum of a sample, the first step involves recording the reference interferogram by scanning the power output over the entire frequency range. Over the entire frequency range of over entire frequency range of interest without the analyte sample. When the incident radiation is absorbed by the sample, at a particular frequency, when the incident radiation is absorbed by the sample, at a particular frequency, the output power bracket में लिखो intensity of the signal diminishes at that frequency as the cosine wave is not cancelled out completely and can be seen in the interferogram. But hello man, हाँ, एक मिनिट हाँ. माहिती आहे मॅम केवच તમારે કોરોના हाय हाय
ઓકે હેલો હેલો યસ મેમ. ઓકે Yes, ma'am. થોડું મિનર મેડમ ને કામ આવ્યું હતું એટલે લાઈક એક્ઝિટ થઈ ગઈ હતી. ઓકે તમે શું લખ્યું લાસ્ટમાં? હેલો It can be seen in interferogram, but it can be seen in interferogram બરાબર હા એટલું લખ્યું ને હા from the Fourier transform of the two interferograms from the Fourier transform of the two interferograms the IR spectra of the reference and the sample are computed. The ratio of the IR spectra is used to give the IR spectrum of the sample in the frequency domain similar to that obtained in dispersive instrument. Okay, અહીંયા mostly IR spectroscopy complete. બરાબર? Hello? Hello? yes, ma'am. ઓકે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું એવું મેં કીધું તમને બધાને સંભળાયું? હા મેમ સંભળાયું. ઓકે એક નાનો એક્ઝામ્પલ લખી દો એક. If the stretching frequency of hydrogen molecule is 1.2 into 10 raised to 14 vibrations per second, if the stretching frequency of hydrogen molecule is 1.2 into 10 raised to 14 vibrations per second, calculate the wave number where the hydrogen molecule absorption band will be observed. મોલેક્યુલ સુધી લખ્યું ને તમે હાઇડ્રોજન મોલેક્યુલ સુધી લખ્યું ને absorption band will be observed in IR spectrum. તો શું કીધું છે તમને શું આપ્યું છે? if stretching frequency કેટલી છે 1.2 into 10 raised to 14 vibrations per second જેટલી છે હાઇડ્રોજન મોલેક્યુલ માટે તો કેલ્ક્યુલેટ વેવ નંબર કરવાનું છે. તો શું થાય વેવ નંબર કેવી રીતે ફાઇન્ડ કરાય? વેવ નંબર mu equals to 1/λ. બરાબર તમારું વેવલેન્થ નું ફ્રીક્વન્સી થી ઇન્વર્સ થશે ને? ખબર પડે છે વેવ નંબર શું છે? 1/frequency. વેવ નંબર શું છે? 1/wavelength. બરાબર? વેવલેન્થ લેમ્ડા ઇક્વલ્સ ટુ શું થાય? c/mu. ખબર પડે છે? c બાય તમારી જે ફ્રીક્વન્સી આપી છે તમને એ કરવાની તમારે અને તો
ફાઇનલ શું થશે તમારું રીડિંગ કઈ રીતે આવશે તો રિઝલ્ટ કઈ રીતે આવશે વેવ નંબર ઇક્વલ્સ ટુ વાઇબ્રેશન્સ પર સેકન્ડ કેટલા છે તો કે 1.2 into 10⁻14 upon સ્પીડ ઓફ લાઇટ કેટલી થશે 3 into 10⁻10 બરાબર સેન્ટીમીટર ઇન્વર્સ છે હા સેન્ટીમીટર એટલે 10 છે નહીતર 8 લખીએ છે આપણે 3 into 10⁻10 સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર પેલા 1.2 into 10⁻14 એ કેટલા થયા વાઇબ્રેશન પર સેકન્ડ એટલે સેકન્ડ ઇન્વર્સ થયા એનો યુનિટ તમે એનું સોલ્યુશન અથવા તો એને સોલ્વ કરશો તો તમને 4000 સેન્ટીમીટર ઇન્વર્સ મળશે એનો મતલબ શું થયો હોમો ડાયએટોમિક હોમો મતલબ સિંગલ ડાયએટોમિક મતલબ કે જેમાં બે એટમ્સ છે H2 HH બે વસ્તુ છે અને બે સરખા છે હોમો મતલબ સિમિલર હોમો ડાયએટોમિક મોલેક્યુલ stretching vibration does not can cause change in dipole moment like stretching vibration છે એમાં શું થશે તમારું મોલેક્યુલ દૂર જશે પાછો આવશે તો કે ડાયપોલ મોમેન્ટ માં ચેન્જ થશે નહીં બરાબર ડાયપોલ મોમેન્ટ માં ચેન્જ ક્યારે થાય જ્યારે બેગિંગ થાય અથવા તો જે સ્ટ્રેચિંગ સિવાયના બે જે મેઇન કેટેગરીઝ છે રોકિંગ છે સિઝરિંગ છે બરાબર રોટેશન છે આવા ટાઈપના બિહેવિયરમાં મે બી તમને ડાયપોલ મોમેન્ટ જોવા મળશે આઈઆર સ્પેક્ટ્રમમાં કયો મોલેક્યુલ એક્ટિવ હોય તો કે જે ડાયપોલ મોમેન્ટ જેની ડાયપોલ મોમેન્ટ હોય જે એટમ અથવા તો કમ્પાઉન્ડ ડાયપોલ મોમેન્ટ ધરાવતું હોય એ જ એક્ટિવ તરીકે કન્સિડર કરાય એટલે 4000 આન્સર આવ્યો તમારો 4000 સેન્ટીમીટર ઇન્વર્સ પણ હાઇડ્રોજન શું કરશે એને એબ્ઝોર્બ નહીં કરે એટલે આઈઆર સ્પેક્ટ્રમમાં અપિયર નહીં થાય ખબર પડે છે તમને ખબર પડે છે આ રીતે તમને પૂછી Yes, ma'am. શકે કે બે માર્ક્સમાં કે તમારા હાઇડ્રોજન એટમ છે એ ઇન્ફ્રારેડ એક્ટિવ કહેવાય કે ઇનએક્ટિવ કહેવાય આટલા વાઇબ્રેશન્સ પર સેકન્ડ હોય તો અથવા તો લાઈક વાઇબ્રેશન્સ પર સેકન્ડ ચેન્જ કરીને કે તો શું થઈ શકે તો આવા અલગ અલગ નાના નાના સમ્સ પૂછાઈ શકે છે બરાબર આટલી ખબર પડી ઓકે નેક્સ્ટ ટોપિક હવે આપણે શરૂ કરવાના છીએ એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી પહેલા તો એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી કોઈએ સાંભળ્યું છે નામ હેલો એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી એ સ્ટડી છે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન્સ એબ્ઝોર્પ્શન અથવા તો એમિશન એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી પણ હોય અને એટોમિક એમિશન સ્પેક્ટ્રોસ્કોપી પણ હોય બરાબર તો એબ્ઝોર્પ્શન દરમિયાન એટોમિક વેરિએશન્સ કઈ રીતે થાય છે અથવા તો ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન્સ કઈ રીતે થાય છે એ સ્ટડી કરવા માટે યુઝ થશે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન્સ ક્યારે થશે તો કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન્સ occur between quantized energy level of atoms in accordance with the selection rules બરાબર ક્યારે થશે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન્સ તો કે ધારો કે હાઇડ્રોજન એટમ છે ફોર એન એક્ઝામ્પલ એ 4000 સેન્ટીમીટર ઇન્વર્સે એક્ટિવ થશે બરાબર તો તમે 1000 આપ્યું પહેલા 2000 સેન્ટીમીટર ઇન્વર્સ એનર્જી આપી પણ એ એક્ટિવ નહીં થાય અથવા તો એમાં કોઈ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન્સ નહીં આવે તો જે 4000 એનર્જી લેવલ છે એને કહેવાય ક્વોન્ટાઇઝ એનર્જી લેવલ જ્યાં તમને વેરિએશન અથવા તો ચેન્જીસ થવાના શરૂ થશે અથવા તો લાઈક ઇનિશિયેટ થશે ખ્યાલ પડે છે એક એટોમિક શાર્પ સ્પેક્ટ્રલ લાઇન અપિયર થશે શાર્પ નેરો લાઇન અપિયર થાય છે એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી માટે એટોમિક સ્પેક્ટ્રોસ્કોપીમાં
જે ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ બે ટાઈપના તમને રિઝલ્ટ્સ આપી શકે છે. એકલું એટમિક સ્પેક્ટ્રોસ્કોપી એ ખાલી તમને ડિટેક્શન જ કરી આપશે, એટલે ક્વોલિટેટિવ રિઝલ્ટ આપશે. ક્વોન્ટિટેટિવ રિઝલ્ટ મેળવવા માટે તમારે માસ સ્પેક્ટ્રોસ્કોપી એને અટેચ કરવું પડશે, એટલે કમ્બાઈન જોઈન કરવું પડશે. એટલે પહેલા એટમિક સ્પેક્ટ્રોસ્કોપી એને ડિટેક્ટ કરે ને માસ સ્પેક્ટ્રોસ્કોપી એમાં શું કરે, ક્વોન્ટિફાઈ કરે જે તે અમાઉન્ટ અથવા તો જે તે મોલેક્યુલ ને, બરાબર. ધારો કે એને ક્લોરીન ડિટેક્ટ કર્યું તો પહેલા ડિટેક્શન માટે એટમિક સ્પેક્ટ્રોસ્કોપી યુઝ થાય અને પછી કેટલો ક્લોરીન પ્રેઝન્ટ છે એના માટે માસ સ્પેક્ટ્રોસ્કોપી યુઝ થશે. જેમ જેમ તમે મેથડ ચેન્જ અથવા તો વધતી જાય છે એમ એ વધારે એક્યુરેટ બનતું જશે. ધારો કે લોએસ્ટ અમાઉન્ટ પીપીટી છે, બરાબર. તો પીપીટી લેવલનું કોન્સન્ટ્રેશન જનરલ સ્પેક્ટ્રોસ્કોપી લાઈક યુવી વિઝિબલ માં કે મેજર ના પણ થાય, બરાબર. તો જ્યારે જ્યારે કોન્સન્ટ્રેશન ઓછું થતું જાય, ટ્રેસ અમાઉન્ટ તમારે ડિટેક્ટ કરવા હોય ત્યારે એટમિક સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ કરી શકો છો. એટલે જેમ જેમ હવે ટોપિક વધતા જશે ને, આપણે આગળ ફર્ધર શીખતા જઈશું, એમ શું થતું જશે, એક્યુરસી વધતી જશે. એક્યુરસી કરતા બી એનું ડિટેક્શન લિમિટ વધતી જશે. એક્યુરસી તો વધે જ છે પણ એની ડિટેક્શન લિમિટ વધતી જશે મેજર. એટમિક સ્પેક્ટ્રોસ્કોપી મે બી પીપીટી સુધી નો મેઝરમેન્ટ કરી શકે છે, બરાબર. તો પહેલા તો એટમિક સ્પેક્ટ્રોફોટોમીટર્સ ની 3 ટેકનિક છે. કઈ કઈ ટેકનિક છે? મેં તમને કીધું એમ એટમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી, એમિશન સ્પેક્ટ્રોસ્કોપી અને એટમિક ફ્લોરોસન્સ સ્પેક્ટ્રોસ્કોપી. આ ત્રણેયમાં શું થાય છે, ત્રણેય 3 મેથડ છે એટમિક લેવલની, એવું કહી શકાય. હવે એટમિક બહુ બધી વખત હું બોલી ગઈ, બરાબર. તો એમાં ચેન્જ શું છે અથવા તો અલગ શું છે અથવા તો મેજર બીજી સ્પેક્ટ્રોસ્કોપી થી એટમિક સ્પેક્ટ્રોસ્કોપી કઈ રીતે વેરી થાય છે, તેના સોર્સ જે છે, જે રીતે તમે એને લાઈક એ એટમ્સ ને જનરેટ અથવા તો સેપરેટ કરો છો અને એને લાઈક એબ્ઝોર્પ્શન થવા માટે જેટલી પણ એનર્જી ની જરૂર છે, એબ્ઝોર્પ્શન અથવા તો લાઈક એવું કહેવાય કે ઇલેક્ટ્રોનને એક્સાઇટ થવા માટે જેટલી એબ્ઝોર્પ્શન એનર્જીની જરૂર પડે છે, એ એનર્જી કઈ રીતે તમે એને પ્રોવાઈડ કરશો, બરાબર. એની મેથડ અલગ છે જેને કહેવાય એટોમાઇઝેશન. એટોમાઇઝેશન શું છે કે એટમિક સ્પેક્ટ્રા આર રેકોર્ડેડ વિથ gaseous atoms or elementary ions, gaseous atoms or elementary ions which are obtained by a process of atomization. ફરી બોલું છું. Atomic spectra are recorded with gaseous atoms or elementary ions which are obtained by process known as atomization. એટોમાઇઝેશન ના પણ અલગ અલગ ટાઈપ્સ અથવા તો મેથડ છે. ધારો કે ફ્લેમ એટોમાઇઝેશન, બરાબર, એ ફર્સ્ટ મેથડ છે જે મોટા ભાગે યુઝ થતી હોય છે. પછી છે ઇલેક્ટ્રોથર્મલ એટોમાઇઝેશન, ગ્લો ડિસ્ચાર્જ એટોમાઇઝેશન, કોલ્ડ વેપર એટોમાઇઝેશન, હાઇડ્રાઇડ એટોમાઇઝેશન. તો આ ખાલી ફર્સ્ટ સ્ટેપ, તમારો જે સોર્સ જે છે એના માટે આટલા ઓપ્શન્સ અવેલેબલ છે. એને શું કહેવાય છે, પહેલા એટોમાઇઝેશન કહેવાય. એટોમાઇઝેશનમાં ની મેથડ કઈ કઈ છે તો કે ફ્લેમ એટોમાઇઝેશન, પછી જે લાર્જલી યુઝ થાય છે મેં તમને એવું કીધું ઇલેક્ટ્રોથર્મલ એટોમાઇઝેશન, પછી ગ્લો ડિસ્ચાર્જ, કોલ્ડ વેપર, હાઇડ્રાઇડ. આ બધા ટાઈપની એટોમાઇઝેશનની મેથડ છે. આપણે ડિટેલમાં કઈ ભણવાની છે તો કે ફ્લેમ એટોમાઇઝેશન ભણવાની છે, બાકી બધી જનરલ યાદ રાખવાની છે, બરાબર. હવે એટોમાઇઝર પણ 2 ટાઈપના આવે, એક કન્ટિન્યુઅસ એટોમાઇઝર હોય, એક ડિસ્ક્રીટ એટોમાઇઝર હોય. કન્ટિન્યુઅસ એટોમાઇઝર અને ડિસ્ક્રીટ એટોમાઇઝરમાં શું ડિફરન્સ છે, આપણે હમણાં પહેલા એક ફ્લેમ એટોમાઇઝર ભણી લઈએ ને પછી આપણે અંદર ફર્ધર ડિસ્કસ કરીએ. એક સેકન્ડ.
હેલો, હા, ચલો. કન્ટિન્યુઅસ ઓટોમાઇઝર અને ડિસ્ક્રીટ ઓટોમાઇઝર, ફ્લેમ, પ્લાઝ્મા, ઇલેક્ટ્રિક સ્પાર્ક, આ બધા ઓટોમાઇઝેશનની જે પ્રોસેસ છે અથવા તો મેથડ છે એ કન્ટિન્યુઅસ ઓટોમાઇઝર તરીકે યુઝ થાય છે. કઈ કઈ? ફ્લેમ યુઝ કરો, પ્લાઝ્મા એઝ અ સોર્સ યુઝ કરો, ઇલેક્ટ્રિક સ્પાર્ક યુઝ કરો, તો આ બધા કન્ટિન્યુઅસ ઓટોમાઇઝર તરીકે યુઝ થાય છે. ત્યારે ડિસ્ક્રીટમાં કયા કયા ટાઈપના મિકેનિઝમ છે? તો કે ઇલેક્ટ્રોથર્મલ ઓટોમાઇઝર, ઇલેક્ટ્રિક આર્ક ઓટોમાઇઝર, આ બે છે જે છે એ ડિસ્ક્રીટ ઓટોમાઇઝર તરીકે વર્ક કરે છે. જેમાં ધારો કે કન્ટિન્યુઅસ ઓટોમાઇઝરમાં શું કરીએ, ગેસિયસ મોલેક્યુલ્સ જે છે અથવા તો એટમ્સ જે છે એ એમિટ અથવા તો એબ્ઝોર્બ રેડિયેશનને કરશે અને એક સિગ્નલ સ્પેક્ટ્રા કોન્સ્ટન્ટ સિગ્નલ સ્પેક્ટ્રા જનરેટ કરશે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ફ્લેમ ઓટોમાઇઝર યુઝ કરે છે લિક્વિડ સેમ્પલ અને પ્લાઝ્મા અને ઇલેક્ટ્રિક સ્પાર્ક ઓટોમાઇઝર મેથડ યુઝ કરે છે એટોમિક એમિશન સ્પેક્ટ્રોસ્કોપીને. બરાબર? તો જે ફ્લેમ યુઝ કરીએ છે એ ફોલ થશે એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીમાં, જ્યારે પ્લાઝ્મા અને ઇલેક્ટ્રિક સ્પાર્ક એ બે મેથડ ફોલ થશે એટોમિક એમિશન સ્પેક્ટ્રોસ્કોપીમાં. આ બંને શાના ટાઈપ છે મેં તમને કીધા, કન્ટિન્યુઅસ ઓટોમાઇઝરના ટાઈપ કયા કયા છે? તો કે ફ્લેમ, પ્લાઝ્મા અને ઇલેક્ટ્રિક સ્પાર્ક. ફ્લેમ, પ્લાઝ્મા અને ઇલેક્ટ્રિક સ્પાર્ક. ફ્લેમ ઓટોમાઇઝર એ લિક્વિડ સેમ્પલનો યુઝ કરે છે અને એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીમાં યુઝ થાય છે. જ્યારે પ્લાઝ્મા અને ઇલેક્ટ્રિક સ્પાર્ક એ એટોમિક એમિશન સ્પેક્ટ્રોસ્કોપીમાં યુઝ થાય છે. ખ્યાલ પડ્યું? નેક્સ્ટ છે ડિસ્ક્રીટ ઓટોમાઇઝર, જેમાં આપણે કહ્યું કે ઇલેક્ટ્રોથર્મલ ઓટોમાઇઝર અને ઇલેક્ટ્રિક આર્ક ઓટોમાઇઝર યુઝ થાય છે. ડિસ્ક્રીટ ઓટોમાઇઝર મેજર કરે છે ક્વોન્ટિટી ઓફ લિક્વિડ ઓર સોલિડ સેમ્પલ. ક્વોન્ટિટી મેજર કરે છે અને મેજર્ડ ક્વોન્ટિટી ઇન્ટ્રોડ્યુસ કરે છે ઓટોમાઇઝરમાં, જે કન્વર્ટ થાય વેપરમાં અને એ વેપર અથવા તો એ વેપર જે કન્વર્ટ થાય છે એ ઇલેક્ટ્રિકલી બહારથી એક્સટર્નલી હીટ થતી હશે. ગેસિયસ મોલેક્યુલ જેટલા પણ જનરેટ થશે એ કાં તો એબ્ઝોર્બ અથવા તો એમિટેડ રેડિયેશન નો સ્પેક્ટ્રલ સિગ્નલ આપશે, જે અથવા તો જે શાર્પ પીક જેવું દેખાશે. બરાબર? આટલી ખબર પડી? ઓટોમાઇઝેશન મેથડમાં આપણે ફર્સ્ટ મેથડ જોઈએ જેને કહેવાય ફ્લેમ ઓટોમાઇઝેશન. ફ્લેમ ઓટોમાઇઝેશનમાં શું થાય છે, કયા કયા કમ્પોનન્ટ હોય? તો કે વોટર કુલન્ટ હોય, પછી સોર્સ રેડિયેશન હોય, ઇલેક્ટ્રિક કરંટ હશે, કેપિલરી ટ્યુબ છે, લિક્વિડ સેમ્પલ છે, એરોસોલ કેરિયર બર્નર જે એરોસોલને કેરિયર તરીકે યુઝ કરે, નેબ્યુલાઇઝર. નેબ્યુલાઇઝર શું કામ કરે ખબર છે? નેબ્યુલાઇઝર તમે જેમાંથી સેમ્પલ ઇનલેટમાં નેબ્યુલાઇઝર તરીકે નેબ્યુલાઇઝરને યુઝ કરો છો. વર્ટેક્સ કેવી જનરેટ થાય, વમળ કેવા જનરેટ થાય, એવી રીતે ટેન્જન્શિયલ જ્યારે પણ ફ્લો એન્ટર થાય છે, બરાબર, ટેન્જન્શિયલ ફ્લો એન્ટર થશે ત્યારે એ શું કરશે, અલગ અલગ સાઇઝના એડીઝ અથવા તો વમળ જનરેટ કરશે. એમાંથી જે લાર્જર પાર્ટિકલ હશે એ પાર્ટિકલ એની વોલ સાથે અકળાઈને અથવા તો ઇમ્પેક્ટ થી રિમૂવ થઈ જશે અને સ્મોલર સ્પેસિફિક સાઇઝના જ લિક્વિડ પાર્ટિકલ્સ તમારા ગેસના ચેમ્બરમાં અથવા તો ફ્લેમમાં ઇન્ટ્રોડ્યુસ થશે. એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી અને એટોમિક કેમ કહેવાય છે? કેમ કે એનું બીજું પણ એક રીઝન છે, એમાં સેમ્પલ સાઇઝ બહુ ઓછી યુઝ થાય. તમે સેમ્પલ તરીકે તમારા જે વોટર જેને તમે ટેસ્ટ કરવું છે, જે એને સ્પ્રિંકલ અથવા તો નાના નાના એરોસોલના ફોર્મમાં તમે એને ઇન્ટ્રોડ્યુસ કરો છો ફ્લેમમાં,
અધર જે સ્પેક્ટ્રોસ્કોપી અત્યાર સુધી ભણ્યા એમાં માઇક્રોલીટરમાં સોલ્યુશન્સ જતા હતા. યુવી વિઝિબલ માં મે બી એ 2 to 5 ml સુધીનું સેમ્પલ સાઇઝ હતું. FTIR માં મે બી રિડ્યુસ થઈને માઇક્રોલીટર્સ માં જશે. અને એટોમિક સ્પેક્ટ્રોસ્કોપીમાં તમે એને સ્પ્રિંકલ કરો છો, સ્પ્રે કરો છો તમારા ફ્લેમ જોડે જ્યારે ઇન્ટરેક્ટ કરે છે ત્યારે એરોસોલના ફોર્મમાં પ્રેઝન્ટ થશે, મતલબ બહુ ઓછા ડ્રોપલેટ પ્રેઝન્ટ થશે તમારા સેમ્પલ. સેમ્પલ સાઇઝ જેમ જેમ તમે હાઈફાઈ ટેકનિક યુઝ કરો છો એમ એમ ઘટતી જાય છે અથવા તો રિડ્યુસ થતી જાય. ખબર પડી? તમે છે ને અડધો કલાક મને મને 3:15 સુધી તમે ભલે અત્યારે ઓનલાઈન જ લો, પણ તમને જે ટ્યુટોરિયલ આપે છે ને તમે કન્ટિન્યુ કરો. હું તમને ડબલ પછી સમજાવીશ. હેલો, યસ મેમ. Yes, ma'am. અત્યારે છે ને હું કરતી હતી તો ટૂંકમાં તમે 3:15 સુધી સુધી ખાલી ઓનલાઈન અત્યારે તમે જે ટ્યુટોરિયલ આપ્યું ને તમે અત્યારે કન્ટિન્યુ કરો. ખાલી 15 મિનિટ સુધી કન્ટિન્યુ કરો પછી ચાલુ. અમે ઇન્ડિયન ડિસ્કશન કરીશું.
Hello.